નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। ઉના તાલુકાના શ્રી તડપે સેન્ટર શાળામાં રોટલા અને રીંગણાના ઓળાનું સમૂહ ભોજન યોજાયું। ગીર સોમનાથના ઉના તાલુકાની શ્રી તડપે સેન્ટર શાળામાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને ધ્યાનમાં રાખીને બાળકોમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુથી ધ્યાનમાં રાખીને શાળામાં શિક્ષકો અને બાળકો દ્વારા જાતે બાજરાના રોટલા અને રીંગણાનો ઓળો બનાવવાનું આયોજન કરવામાં આવેલ, જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને બાળકોએ જાતે જ બાજરાના રોટલો અને રીંગણાનો ઓળો, સલાડ અને છાશ બનાવેલ હતી। આ કાર્યક્રમમાં તડ ગામમાં આવેલી શ્રી ઝારખંડ સીમ શાળાના બાળકો, શિક્ષકો અને આચાર્ય પણ જોડાયા હતા। ત્યારબાદ બાલવાટિકાથી લઈને ધોરણ 8ના બાળકોને સમૂહ ભોજન કરાવવામાં આવેલ। ત્યારબાદ શિક્ષકોએ એસએમસી અધ્યક્ષ, સભ્યો અને ગામમાંથી આવેલા મહેમાનોને સમૂહ ભોજન કરેલું હતું। આ કાર્યક્રમમાં એસએમસી અધ્યક્ષ, સભ્યો તથા ગામના આગેવાનોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમ દ્વારા બાળકોને જાતે રસોઈ બનાવવાનો આનંદમય અનુભવ મેળવીને કાર્યક્રમની મજા માણી હતી। આ કાર્યક્રમનો ખર્ચ શાળાના શિક્ષકો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ચારણિયાએ બાળકોને, શિક્ષકોને, એસએમસીના અધ્યક્ષને, સભ્યોને તથા ગ્રામજનોને અભિનંદન સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।